આ સ્મૃતિ જે હલાવે છે એ નહીં, પણ હવે ખરેખર આપણે જો જીવંતતા આપણી અંદર પ્રગટાવી તો આપણે હલાવવું, તો આપણે હલાવવું જોઈએ. તો આપણે આ સ્મૃતિના માલિક થવા જોઈએ. અને સ્મૃતિના માલિક ક્યારે થઈ શકી? કે સ્મૃતિથી આપણે અલગ થઈ શકી, સ્મૃતિને આપણે જોઈ શકી, સ્મૃતિને આપણે ઇન્સ્ટ્રુમેન્ટ તરીકે ઉપયોગ કરી. સ્મૃતિ છે માલિક નથી, પણ સ્મૃતિ છે ઇન્સ્ટ્રુમેન્ટ, સાધન છે, એનો આપણે ઉપયોગ કરવાનો છે. તો આ રીતે આપણે એનો જો ઉપયોગ કરીને તો જ્ઞાતનું જે વિસર્જન થશે એ આવી રીતે થશે. આપણી અંદર અત્યારે જ્ઞાત છે એ સ્મૃતિ રૂપે, રિએક્શન રૂપે આપણી અંદર પ્રગટ થાય છે અને રિએક્શન રૂપે આપણે બની જાય છે. જ્ઞાત છે એનું વિસર્જન કેમ નથી થતું? જેવું અંદર વિચારણાઓ શરૂ થઈ ગઈ એટલે વિચારણાઓ સાથે આપણું તાદાત્મ્ય, પછી ભય ન હોય, લોભ ન હોય, સિક્યુરિટી ન હોય, ગમે તેનો વિચાર હોય, એ જેવું આપણે એની અંદર તાદાત્મ્ય કર્યું એટલે એ આપણી અંદર હાવી થઈ જાય. તો હવે એ જે હાવી થવાની પ્રક્રિયામાં શું થાય? સ્મૃતિ પોતાની રીતે રિએક્શન કરે છે અને રિએક્શનની સાથે આપણે ભળી જાય છે. હવે આપણે જ્ઞાતનું જો વિસર્જન કરવું હોય તો આ સ્મૃતિ જેવી પ્રગટ થાય છે, એ જેની સામે પ્રગટ થાય છે એ આપણે બની જાય. અત્યારે આપણે શું છીએ? તો એ કે આપણું કનેક્શન છે એ રોંગ થઈ ગયું છે. સ્મૃતિ છે એની સાથે આપણું કનેક્શન છે અને સ્મૃતિનો જે પ્રકાશ કરે છે એની સાથે આપણું કનેક્શન નથી. એટલે પેલું વસ્તુ છે એ આપણે રાઈટ કનેક્શન કરવું જોઈએ. એટેન્શનને આપણે ભાન સાથે, હોવાપણા સાથે, પ્રેમ સાથે આપણે જોડવું છે. અને આમાં થઈ ગયા એટલે શું થયું? ઓલું જે રિએક્શન સ્મૃતિની અંદર જે જ્ઞાત છે એ આપણને ધક્કો મારીને હલાવે છે, એ રિએક્શન છે. તો એ રિએક્શન છે એનાથી વચ્ચે સ્પેસ બનાવી, જગ્યા બનાવી, શૂન્યતા બનાવી, એને કોઈક જોનાર ઊભો થાય છે. અને જોનાર ઊભો થાય છે એટલે એક આ બાજુ જોનાર ઊભો થયો, એક જોવાની વસ્તુ ઊભી થઈ. હવે જે મૂલ્યાંકનોને મળી જતું હતું એ મૂલ્યાંકન હવે જે મૂલ્યાંકન આપે છે એમાં જ મૂલ્ય રહ્યું. જેમાંથી મૂલ્યાંકન નીકળતા હતા ને એની સાથે આપણે જોડાણ કર્યું. એટલે હવે મૂલ્યાંકન આપનાર કેવો છે? તો કે એની આગળ વિઝન છે કે આની વેલ્યુ કેટલી છે, આનું મૂલ્ય કેટલું છે, આનું મૂલ્ય કેટલું છે, આનું મૂલ્ય કેટલું. એની આગળ રાઈટ વેલ્યુએશન છે. આ જે જોવે છે એની અંદર રાઈટ વેલ્યુએશન, એટલે સ્મૃતિનો રાઈટ રીતે કેવી રીતે યુઝ કરો એને ખ્યાલ આવશે. એટલે થાય છે શું? જ્ઞાત શું છે? તો કે આપણી અંદર જે રિએક્શન થાય છે અને એની સાથે તાદાત્મ્ય થઈ જાય છે એ જ્ઞાત છે. અને રિએક્શનની સાથે તાદાત્મ્ય નથી થતું તો વિસર્જન કોનું થાય છે? તો કે અંદરના ખોટા વેલ્યુએશન છે ને એનું વિસર્જન. સ્મૃતિ છે એનું વિસર્જન નથી થતું, ખોટી વેલ્યુએશન છે, ખોટા યુઝ છે. જે સ્મૃતિ આપણો યુઝ કરતા હતા એને બદલે આપણે એનો યુઝ કરીએ છીએ. આજે ઇન્સ્ટિંક્ટિવ નો કરો, ઇમોશનલ નો કરો, ઇન્ટેલેક્ચ્યુઅલ નો કરો, કોનો કરો ઉપયોગ, એ જે બતાવનારું તંત્ર છે એ જ્ઞાતનું વિસર્જન થશે. એટલે જ્ઞાતના વિસર્જન કરવા માટે સ્પેસ જોઈશે, આ રિએક્શન કરનારને જોનાર કોક જોઈશે, અને જે અંદરનું જે ભાન તત્વ છે એની સાથે અનુસંધાન થઈને ભાન રૂપે આપણે રહી અને જે રિએક્શન થાય છે એને જોઈ તો જ્ઞાતનું વિસર્જન.